પાસમાં રાજકારણ કરનારાઓને હાર્દિક પટેલે આપી ચેતવણી, કહ્યું છોડી દેજો નેતા બનવાની ગલસા, નહીં તો થશે અકાલ પટ્ટી. નોટબંધી મામલે કોંગ્રેસનો વધતો વિરોધ. અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે શાકભાજી દૂધ તોડી નોંધાવ્યો વિરોધ. 28 નવેમ્બરે બંધનું એલાન. સહકારી બેંકોને 21,000 કરોડની જાહેરાતથી સહકારી બેંકના નેતાઓ નારાજ. દિલીપ સંઘાણીએ કહ્યું, જાહેરાતથી ખેડૂતોને નહીં થાય કોઈ ફાયદો. વીટીના સ્ટિંગ ઓપરેશન બિલ્ડર કો બ્લેક પસંદના પડ્યા પડઘા. બિલ્ડરો પર પાડેલા દરોડામાં રાજકોટ આઈટીએ ઝડપ્યું 6 કરોડનું કાળું નાણું. ખેડામાં રાજન દેસાઈ હોસ્ટેલના સંચાલકો વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા નાખી બ્લેકના વ્હાઇટ કરતા ઝડપાયા. મામલો નાણાં મંત્રાલય સુધી પહોંચતા સંચાલકોમાં ફફડાટ. અને તાપીમાંથી ઝડપાયેલા 40 લાખ રૂપિયા મામલે મોટો ખુલાસો. તાપીના જિલ્લા વહીવટી અધિકારી નરેન્દ્ર ડામોરના કાળા નાણાં હોવાનું સત્ય થયું ઉજાગર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. શરૂઆત કરી મહત્વપૂર્ણ ખબરથી. હાર્દિક પટેલે પાસ કન્વીનરોને આપી છે ચેતવણી. પાટીદાર અનામત આંદોલન સમિતિમાં આંદોલનની આડમાં રાજકારણ કરનારા સભ્યોને હાર્દિકે ચેતવણી આપી છે. હાર્દિકે કહ્યું છે કે આંદોલનની આડમાં જે કોઈ રાજકારણ કરી રહ્યું છે તેમને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવશે. આગામી 17 જાન્યુઆરીએ આની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ પગલાં ભરવામાં આવશે. નેતા બનવાની ગેલછા જે કોઈ સભ્યોને હોય તે સભ્યો તેમની ગેલછા છોડી દે. અનામત માટેનું પાટીદારોનું આંદોલન આવનારી પેઢી માટે છે. હાર્દિક પટેલ કહી શકાય કે ફરી એકવાર આક્રમક મૂડમાં આવી ગયા છે. તે અહીંયા દેખાઈ રહ્યું છે. મારા વિરુદ્ધ જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે. હાર્દિકે ખાસ કરીને ચેતવણી આપી છે કે 17 જાન્યુઆરી બાદ પગલાં લેવામાં આવશે. નેતા બનવાની ગેલછા જેનામાં પણ હોય સંગઠનની અંદર, એ પાસની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિ જે નેતા બનવાની ગેલછા રાખે છે તેને સ્પષ્ટ રીતે હાર્દિક પટેલે ચેતવણી આપી દીધી છે. તો હાર્દિક પટેલ ફરી એકવાર તેના જૂના અને આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો હાર્દિક પટેલ પાસા આગેવાન એવા હાર્દિક પટેલે ફરી એકવાર પોતાનું આક્રમક રૂપ ધારણ કરતા તમામે તમામ પાસના સભ્યોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જેને પણ રાજકારણમાં જવાની ઈચ્છા હોય, ગેલછા હોય, તે લોકો ચેતી જાય. આ પ્રકારની ફરી એકવાર આક્રમકતા બતાવી છે. શું છે તેને લઈને વધુ વિગત? બિલકુલ જીગર, જો વાત કરીએ તો હાર્દિક પટેલે ખાસ આજે એક મેસેજ પાસ કરેલો છે કે જો 17 જાન્યુઆરી સુધીમાં જો કોઈ બી પાસો કન્વીનર જો રાજકારણમાં જવાની તૈયારી બતાવશે તો તેને જે પાટીદાર અનામત આંદોલન છે તેમાંથી તેને કાઢી મૂકવામાં આવશે. રાજકારણ જો રમવું હોય તો પાટીદાર અનામત આંદોલન છોડી દેવાની ચીમકી આપવામાં આવી છે. તદુપરાંત તેનું સ્પષ્ટ કહેવું છે કે જે પાટીદાર અનામત આંદોલન છે કોઈ રાજકીય ઢબે નથી ચલાવવા માંગતા. તે માત્ર ને માત્ર જે સમાજ માટે લડવા માંગે છે. જેથી કરીને તેને ખાસ આ મેસેજ આપેલો છે કે જો કોઈ બી પાસ કન્વીનર જો રાજકીય નેતાઓ સાથે જોડાશે, કોઈ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાશે તો ચોક્કસથી તેને 17 જાન્યુઆરી સુધીમાં જે પાસ કમિટી છે, કોર કમિટી, તેમાંથી તેને કાઢી મૂકવામાં આવશે. ખાસ કરીને કયા વ્યક્તિઓને લઈને આ આક્રમકતા દેખાડી હોય તેવું લાગે છે? કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે પાસમાં અંદરો અંદર પણ ઘણા બધા કહી શકાય કે ઇસ્યુઝ ઉભા થઈ રહ્યા હોય છે. તેને લઈને આંદોલન ચલાવવામાં હાર્દિક પટેલે કદાચ તકલીફ પડતી હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી જીગર, જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે પાસની અંદર ક્યાંક અલગ અલગ ભાગલા જોવા મળી રહ્યા છે. પહેલા જે કેતન, ચિરાગ, દિનેશ ને હાર્દિક જે ભેગા કામ કરી રહ્યા હતા, સમાજ માટે ભેગા લડી રહ્યા હતા, તેમાંથી કેતન અને ચિરાગ જે અલગ પડી ગયેલા છે. ત્યારબાદ તેમાં બી નિખિલ સવાણી જે હાર્દિકનો ખાસ ત્યાંની જોડેલા વ્યક્તિ ગયા તે બી ત્યાંથી અલગ પડી ગયેલા છે. તો ક્યાંક ને ક્યાંક આ જે છે તે હાર્દિક પટેલે જે પાસના કન્વીનરો છે, જે તેના નવા માથા તેને જોડાયા છે, તે તમામ લોકોને સંબોધીને આ વસ્તુ કહે છે. તદુપરાંત સુરતમાં જે થોડા સમય પહેલા અમિત શાહ દ્વારા એક સભા કરવામાં આવી હતી, તેની અંદર બી જે દેખવામાં આવ્યું હતું કે જે પાસ દ્વારા તે સભા ના થવા દેવામાં આવી અને જે પટેલ સમાજ દ્વારા આખું જે વસ્તુ કરવામાં આવી હતી, તો તે તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આ જે મેસેજ આપવામાં આવ્યો તેવું બી હાલ દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ચરખડી ગામે ભાજપ સામે વિરોધ સામે આવ્યો છે. ચરખડી ગામે ભાજપ વિરુદ્ધ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે અને આ પોસ્ટર્સ વિઠ્ઠલ રાદડિયા આવવાના હોવાથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વિઠ્ઠલ રાદડિયા આવવાના હોવાથી ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ચરખડી ગામે બીજેપી વિરુદ્ધના પોસ્ટર છે અને આ પોસ્ટર્સને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ વધી રહ્યો છે. વિઠ્ઠલ રાદડિયા ખાસ કરીને
આવવાના હોવાથી આ પોસ્ટર લાગ્યા છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં. વિઠ્ઠલ લાદરે આવવાના હોવાથી અહીંયા જે પોસ્ટર્સ લાગ્યા છે, રાજકોટની આ વાત છે. સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટ, જેમાં ચરખેડી ગામે બીજેપી વિરુદ્ધ આ પોસ્ટર્સ લગાવ્યા છે. ચરખેડી ગામે આજે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તેમાં ખાસ કરીને વિઠ્ઠલ લાદરિયા આવવાના હોવાથી આ પોસ્ટર લગાડ્યા હોવાની વાત સામે આવી છે. જે પોસ્ટર્સમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ પણ બીજેપી નેતાઓએ પ્રવેશ ન કરવો. આગળના સમયમાં કહી શકાય કે આ પોસ્ટર્સ લાગ્યા હોવાને કારણે ભાજપ માટે આ ચિંતાની વાત બિલકુલ કહી શકાય, કારણ કે જે રીતે અહીંયા ચરખેડી ગામે બીજેપી વિરુદ્ધ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, આગળના સમયમાં વિઠ્ઠલ લાદરી આગળ જો ત્યાં આવે છે તો હવે કેવી રીતે પરિસ્થિતિને ટેકલ કરે છે તે જોવું રહ્યું. ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ પાસે. અનિરુદ્ધ, જણાવશો વિઠ્ઠલ લાદડિયા રાજકોટના ચરખેડી ગામ પાસે આવવાના હોવાથી જે રીતે આ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ગોંડલ એ પાટીદાર સમાજનું એક હબ કહેવામાં આવે છે. સૌથી વધુ પાટીદાર ગોંડલ તાલુકાની અંદર છે, અને ત્યારે બાજુની અંદર જ આ ચરખડી ગામ આવેલું છે. ચરખડી ગામમાં વિઠ્ઠલભાઈનું પણ એક પ્રોગ્રામ છે, પણ વિઠ્ઠલભાઈની વાત એ પણ છે કે અહીંયા કોઈ પણ ગામની અંદર કોઈ પણ ભાજપના નેતા આવશે તેનો વિરોધ કરવામાં આવશે, તેઓને અહીંયા પ્રવેશ આપવામાં નહીં આવે. તે ઉપરાંત વિઠ્ઠલભાઈ છે એ પોરબંદરના સાંસદ એટલે કે ચરખડી જે ગામ છે એ વિઠ્ઠલભાઈનું મતક્ષેત્ર કહેવામાં આવે છે. તે ઉપરાંત ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે, તેનું પણ એક મતક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યારે આગામી દિવસોની અંદર તે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય, જેઓને પાટીદારો સુધી અત્યાર સુધી જે અન્યાય થયો છે તે અન્યાય હવે સહન નહીં થાય તે મુદ્દે આ નાના એવા ગામની અંદર આવા બેનરો ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે અને ભાજપનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે લોકો. બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને હવે જયારે આ વિરોધ થઈ રહ્યો છે ત્યારે શું લાગે છે કે આગળના સમયમાં અગર વિઠ્ઠલ લાદડિયા આવશે તો પરિસ્થિતિ વધુ વર્ષે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી છે કે શું? ખાસ કરીને જે પાસના આગેવાનો છે તેની સાથે વાત કરી, તે લોકોએ કીધું પણ કે આ એક ગામની વાત નથી, ધીમે ધીમે દરેક ગામની અંદર આવા બેનરો મારવામાં આવશે અને ભાજપના નેતાઓનો એક વિરોધ કરવામાં આવશે. આજે હાર્દિક પટેલે જે સભા હતી ત્યાં સભા બાદ અને બંને સભાનું જે આયોજન સૌરાષ્ટ્રમાં છે ત્યારે સૌરાષ્ટ્રની એક પાટીદારોનું હબ કહેવામાં આવે છે. અને હંમેશા એક વખત કહેવાય છે કે સરકાર મુખ્યમંત્રી બનવા માટે સૌરાષ્ટ્રની અંદર વધુ સીટ હોય તો તમે અહીંયા મુખ્યમંત્રીનું શાસન આવી છે કોઈ પણ પક્ષનું. એના કારણે સૌરાષ્ટ્રની અંદર આ આંદોલન વધુ આક્રમક બનાવવા માટે અને ભાજપનો વિરોધ કરવા માટે આ બેનરોનો આશરો લેવામાં આવી રહ્યો છે. અને પાસ દ્વારા આગામી દિવસોની અંદર બીજા પણ આવા ગામડાઓની અંદર આવા બેનરો લગાવવામાં આવશે તેવું પાસના અમુક આગેવાનો આપણને જણાવ્યું હતું. અને ભાજપના દરેક નેતાઓનો ગામમાં વિરોધ થાય અને તેઓને પ્રવેશ ન આપવામાં આવે તેવી એક વાત બહાર આવી રહી છે. જી જીગર. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. બિલ્ડરો દ્વારા બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડ સામે વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે. રાજકોટમાં આયકર વિભાગના સર્વેમાં ₹6 કરોડનું કાળું નાણું બહાર આવ્યું છે. વીટીવી ઇમ્પેક્ટ બાદ આયકર વિભાગે સર્વે હાથ ધર્યો હતો. આશુતોષ, બાલાજી અને ઇસ્કોન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ કાળો કારોબાર ચલાવતા લોકોનું કાળું નાણું બહાર આવ્યું છે. કાળા નાણાંના કૌભાંડમાં બિલ્ડરો જે રીતે બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો અને બિલ્ડરોની કાળી કમાણી જનતા સમક્ષ ઉજાગર કરી હતી. ત્યારે વીટીવીના અહેવાલની અસરને પગલે આયકર વિભાગે સર્વે હાથ ધર્યો હતો અને કાળો કારોબાર કરતા બિલ્ડરો પર તવાઈ બોલાવી હતી. તો બિલકુલ વીટીવીએ જે સ્ટિંગ ઓપરેશન બતાવ્યું તેના ખૂબ જ મોટા પાયે પડઘા પડી રહ્યા છે અને બિલ્ડર લોબીમાં આ સ્ટિંગ ઓપરેશન બાદ કહી શકાય કે ફફડાટ ફેલાઈ ગયો છે. માત્ર એટલું જ નહીં, આયકર વિભાગ પણ ઘણું જ સતર્ક થઈ ગયું છે આ સ્ટિંગ જોયા બાદ અને તાત્કાલિક ધોરણે બિલ્ડરોને ત્યાં દરોડા પાડી 6 કરોડનું કાળું નાણું પણ પકડી લેવામાં આવ્યું છે. નોટબંધીથી બોટાદમાં પણ એક વૃદ્ધનું મોત થયું છે. બોટાદમાં બેંક ઓફ બરોડાની એક શાખામાં જૂની નોટો બદલાવા આવેલા વૃદ્ધનું મોત થયું છે. મૃતક વૃદ્ધનું નામ ચાંપાભાઈ ખાચર છે. 70 વર્ષીય આ વૃદ્ધ 4 કલાકથી જૂની નોટ બદલાવા માટે કતારમાં ઉભા હતા. વૃદ્ધનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું અનુમાન છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો એક બાદ એક નવી ઘટના સામે આવતી જાય છે. મોટા ભાગે લોકો બેંકોમાં
કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે અને પરિણામે આ પ્રકારની ઘટનાઓ બનતા એક ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રાજુ બારૈયા. રાજુ, જણાવશો જે પ્રકારે બોટાદમાં દુઃખદ ઘટના ઘટી છે જેમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે, શું છે વધુ વિગત? જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તારીખ 8ના રોજ ₹1000ની નોટ બંધ કરવાથી સમગ્ર દેશની અંદર એક હડકંપ મચી જવા પામી હતી અને દેશની તમામ બેંકો પર લોકો વહેલી સવારથી પોતાના રૂપિયા જમા કરાવવા, ઉપાડવા તેમજ બદલાવવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આજે બોટાદ જિલ્લાના રાણપુરની અંદર આવેલ બેંક ઓફ બરોડાની અંદર એક 70 વર્ષના એક સાંગલપુર ગામના એક વૃદ્ધ હતા, જેઓ 70 વર્ષની ઉંમરના છે અને જીલુભાઈ સાબરાજભાઈ ખાચર, જેઓ 4 કલાકથી લાઈનમાં ઉભા હતા એટલે તેઓને અચાનક જ લાઈનની અંદર હૃદયરોગમાં હુમલો આવી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થવા પામ્યું હતું. આ ઘટનાને લઈ તેઓને પીએમ કરવા માટે રાણપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જી જીગર. જે રાજુ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કહી શકાય કે 4 કલાકથી આ વ્યક્તિ લાઈનમાં ઉભા હતા અને પરિણામે તેમનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. રાજકોટમાં મોંઘી કારમાંથી સિમ્બોલ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. કાર માલિકના ઘરેથી સિમ્બોલની એક યુવક બિંદાસ ચોરી કરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. પ્રદ્યુમનનગર પોલીસમાં કાર માલિકે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે સિમ્બોલ ચોરી કરી ગેંગના સાગરીતો વિચાર કરે છે. બિલકુલ આ શખ્સ કદાચ અંદાજો પણ નહીં હોય કે તે સીસીટીવીમાં સ્પષ્ટપણે આવી ગયો છે. આ શખ્સ ચોરી કરી ત્યાંથી ભાગ્યો ચાલતો હતો. કાર માલિકના ઘરેથી બિંદાસ રીતે આ શખ્સે ચોરી કરી પરંતુ સીસીટીવીમાં કેદ થઈ ગયો. પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરે કામમાં બેદરકારી રાખવા બદલ 3 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તો 6 કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ફૂડ વિભાગમાંથી 2 ફૂડ ઇન્સ્પેક્ટર અને એન્જિનિયરિંગ શાખામાંથી 1 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગ ફેલાઈ રહ્યો છે ત્યારે કર્મચારીઓએ બેદરકારી રાખતા લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે, જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સસ્પેન્ડ કર્યા છે અને 6 કર્મચારીઓને નોટિસ આપી છે, કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. અને આ સસ્પેન્ડ અને નોટિસ આપવાના મુખ્ય કારણો લોકોના આરોગ્યની હારે જે ચેડા થતા હોય ને એ બાબતને લઈને ખાસ છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં નોટબંધીને કારણે રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાણાં સચિવ દ્વારા આજે સહકારી બેંકો માટે ફાળવાયેલા ભંડોળ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજ્યના મુખ્ય સચિવ JN સિંહે આ મુદ્દે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે રાજ્યની સહકારી બેંકોને 2 દિવસમાં ₹500 કરોડની ફાળવણી કરાઈ છે, જેથી ખેડૂતોને ચોક્કસથી રાહત થશે. રાજકોટમાં જિલ્લા સહકારી બેંકનું પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મંગળવારે યોજાયેલી એક બેઠકમાં 4 સભ્યની કમિટી બનાવવામાં આવી છે, જેમાં અજય પટેલ, દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા આ કમિટીમાં સામેલ થયા છે. પ્રધાનમંત્રી મોદીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવશે અને નોટબંધી બાદ ખેડૂતોની પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. નાણાં સચિવે કરેલી જાહેરાત બાદ દિલીપ સંઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ જાહેરાતથી ખેડૂતોને ખાસ ફાયદો નહીં થાય અને હકીકત જાણ્યા વગર RBIએ નિર્ણય લીધો છે, જેને લઈને ખેડૂતોને ભારે હાલાકી પડશે. RBIએ પગલાં લેવા જોઈએ કોઈ ગેરરીતિ કરે એની સામે. એના બદલે અપપ્રચારમાં RBI જોડાય એ બેન્કિંગ ક્ષેત્રમાં કેટલું નુકસાન કરી શકે છે એનો અંદાજ જો સહકારી બેંકો મજબૂત ન હોત, જો સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સભાસદોનો વિશ્વાસ ન હોત તો આજે સહકારી બેંકો તૂટી ગઈ હોત કે RBI જેવી સંસ્થાએ આ સહકારી બેંકો પર આક્ષેપો કર્યા પછી પણ તમે વિશ્વાસ જાળવીને બેંકો સાથેનો વ્યવહાર ચાલુ રાખ્યો છે. એ બદલ હું સૌને અભિનંદન આપું છું. આ એક મોટી રાષ્ટ્રભક્તિ છે. આ દેશ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી જ ભવિષ્યમાં સુખ સમૃદ્ધિને આરે પહોંચશે અને આપણે સૌએ એ દિશાના પ્રયત્નો કરવા.
નોટબંધીના નિર્ણય દરમિયાન નોટ બદલાવવાની કામગીરીમાંથી આરબીઆઈએ ગુજરાતી સહકારી બેંકોને બાકાત રાખી હતી અને ભારે વિરોધ બાદ આ નિર્ણય રદ કર્યો હતો. ત્યારે હવે આરબીઆઈ નાબાર્ડને 21,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના ભાગે 1,000 કરોડ રૂપિયા આવી શકે છે, પરંતુ આ રકમથી પણ ખેડૂત ખાતાધારકોને કોઈ ફાયદો નહીં થાય તેમ લાગી રહ્યું છે. નોટબંધીના 2 સપ્તાહ વીતી ગયા હોવા છતાં પણ જૂની નોટો બદલાવવા અને અન્ય રકમ ઉપાડવા માટે લોકો હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા લોકો અને સહકારી બેંકો સાથે સંકળાયેલા ખેડૂત ખાતાધારકોને આરબીઆઈએ રાહતભર્યા સમાચાર આપ્યા છે. રવિ પાકના અનુસંધાને નાબાર્ડ મારફત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સને રૂપિયા 21,000 કરોડ ફાળવવાની તૈયારી બતાવી છે. More than 40% of the requirement of small and marginal farmers is from the cooperative credit structure. So therefore the sanction of 21,000 crore limit by NABARD to the district central cooperative banks will enable the district central cooperative banks to pass on to sort of grant funds, to sort of pass on these funds to the primary agricultural cooperative societies. 8 નવેમ્બરથી અત્યાર સુધીમાં ગુજરાતને આરબીઆઈ દ્વારા રૂપિયા 210 કરોડ ફાળવાયા છે. ત્યારે એક નજર કરીએ તો ગુજરાતમાં 10,000 કરતાં વધારે ખેડૂત મંડળીઓ છે. આ તમામ ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈના નવા નિર્ણયનો લાભ મળી શકે તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોની જૂની નોટ સહકારી બેંકમાં નથી લેવાતી. તેથી ખેડૂતો પાક પર લીધેલી લોન જૂની નોટથી ભરપાઈ કરી શકતા નથી. આવા સંજોગોમાં ખેડૂત નવી પાક લોન કેવી રીતે લેશે, અને લેશે તો તેમના પર ડબલ બોજ પડશે તેમ જાણકારોનું માનવું છે. જ્યાં સુધી ખેડૂતો એમની નોટો નહીં બદલાઈ શકે, જ્યાં સુધી ખેડૂતોના પાકના પેદાશના ગ્રાહકો પાસે પૈસા નહીં આવે, એમનો માલ વેચાશે નહીં, જ્યાં સુધી આ સહકારી બેંકોને જૂની નોટો લેવાનો અધિકાર નહીં આપવામાં આવે, એટલે ખેડૂતોના પૈસા પણ અત્યારે બ્લોક થઈ ગયા છે, ખરીદદારના પૈસા પણ બ્લોક થઈ ગયા છે. માત્ર લોન આપવાથી આનો ઉકેલ નહીં આવે. હાલ તો નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા કરાતા એક પછી એક નવા નિર્ણયો લોકોની સમસ્યા સુધારવાના બદલે વધારી રહ્યા છે. આ વચ્ચે ખેડૂતો પણ અસમંજસ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે કે આ પરિસ્થિતિનો ક્યારે સુખદ અંત આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો નોટબંધી મુદ્દે લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે સાથે નોટબંધી પર રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે 28 નવેમ્બરે બંધનું એલાન આપ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પલટવાર કર્યા. કોંગ્રેસ પર આક્ષેપ કરતા નીતિન પટેલે માંગણી કરી હતી કે કોંગ્રેસના શાસનમાં ઘણા કાળા નાણાં જમા થયા છે, જે કોંગ્રેસે જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ પાસે જે લાખો કરોડનું ભ્રષ્ટાચાર સ્વરૂપનું એમની સરકાર વખતે આવેલું જે કાળું નાણું છે, જે કાં તો એમના નેતાઓ પાસે હોય, કાં તો એમના એ વખતના સંબંધિત લોકો પાસે હોય, એ એમણે જાહેર કરવું જોઈએ, એનો ટેક્સ ભરવો જોઈએ અને ભારતની પ્રજાની આવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના નાણાં એકઠા કરવા બદલ ભારતની પ્રજાની, ગરીબ જનતાની, મધ્યમ વર્ગની જનતાની કોંગ્રેસે માફી માંગવી. નોટબંધીના મામલે વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 28 નવેમ્બરે વિપક્ષે ભારત બંધનું એલાન આપ્યું છે. નોટબંધીના નિર્ણય સામે હવે વિપક્ષ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષ નોટબંધી મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. કેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટ અચાનક બંધ કરી દેતા સામાન્ય પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે, જેને લઈને દેશભરમાં કોંગ્રેસ અનેક રીતે વિરોધ કરી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસે 500, 1000ની ચલણી નોટને ફૂલહાર ચડાવી વિરોધ કર્યો હતો અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે નોટબંધીના મામલે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. એવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરીને નોટબંધી મામલે લોકોને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાની શરૂઆત કરી છે.
રેલી ભુજ કોંગ્રેસ ભવનથી નીકળીને શહેરના વિવિધ માર્ગ પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, તેમજ ઘંટનાદ વગાડીને આ વિરોધ કરવામાં આવ્યો હતો. રંગીલા રાજકોટમાં છેલ્લા થોડા સમયથી અસામાજિક તત્વોની દરમિયાનગીરી વધી ગઈ છે, જેના કારણે રાજકોટ અને તેની આસપાસના જિલ્લાના જમીનદાર, ધનપતિ સહિત બિલ્ડરો ગુનેગાર શખ્સોના પ્રાઇમ ટાર્ગેટમાં છે, જેના કારણે રાજકોટમાં માથું ઉંચકી રહેલી નાની મોટી ગેંગના ગુનેગાર બેફામ ફાયરિંગ અને મારામારી કરીને આતંક ફેલાવી રહ્યા છે. અને એટલે જ રંગીલા રાજકોટ હવે ગુનેગારોનો અડ્ડો બની ગયું છે. રાજકોટની આ બગડી રહેલી પરિસ્થિતિને કહી શકાય કે ધ્યાનમાં લેવી હવે જરૂરી બની ગઈ છે, અને એના માટે પોલીસ માટે મહત્વનો પ્રશ્ન બની ગયો છે. ત્યારે રાજકોટ વિશે પૂર્વ પોલીસ અધિકારીનું શું કહેવું છે, ચાલો તે પણ જોઈએ. પઠાણી ઉઘરાણી કરતા ધીરધાર વાળાઓ, એમની પાસે નથી સાવકારીના કોઈ લાયસન્સો, નથી કોઈ સરકારી સંસ્થાનું અનુમોદન વાળી કોઈ બાંહેધરી વાળા પત્રો, છતાં કરોડો રૂપિયાની લેતી દેતી કરે છે. લેવાવાળા લે છે, પઠાણી વ્યાજના વ્યાજ ચૂકવે છે. એટલે સાવકાર ધારાના નિયમો સખ્તાઈ લાવો. નોટબંધીના નિર્ણયથી બ્લેક મની ધરાવતા લોકો તો પરેશાન છે જ, પરંતુ જે ઘરોમાં લગ્ન પ્રસંગ છે તે ઘરના પરિવારજનો પણ પરેશાન છે. રાજકોટમાં એક પિતાએ તેમના દીકરાના લગ્ન કરાવવા છે, પરંતુ રૂપિયા મળી રહ્યા નથી. ઘરમાં લગ્ન હોય તો જાણે પરિવારમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે, પરંતુ રાજકોટમાં રહેતા મહેશભાઈ પંડ્યા ચિંતિત છે કે તેમના દીકરાના લગ્ન કેવી રીતે થશે. દીકરાના લગ્ન હોય એટલે આંખોમાં આનંદની લાગણી હોવી જોઈએ, પરંતુ મહેશભાઈની આંખોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે, કારણ કે તેમને બેંકમાંથી રૂપિયા મળી રહ્યા નથી. મારા દીકરાના લગ્ન છે 26મી એટલે મારે 25થી માંડવાની ઈ વિધિ હોય, 26મી મારે દીકરાની જાન જવાની હોય. 26 નવેમ્બરે દીકરાના લગ્ન છે, ત્યારે બેંકે 2.5 લાખ રૂપિયા આપી દેવા જોઈએ. લગ્નની કંકોત્રી પણ બતાવી અને જે હોલ બુક કરાવ્યો છે તેની રસીદ પણ બતાવી, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે બેંકે સામા પક્ષની પણ કંકોત્રી મંગાવી છે. એટલું જ નહીં, જ્યાં પણ રૂપિયા ચૂકવવાના છે એ તમામની માહિતી માંગી છે, જે રજૂ કરવું મુશ્કેલ છે. કોમ્પ્યુટર એક્સેપ્ટ નથી કરતું ને ઉપરથી હજી સૂચના નથી આવી, તમે એકારે રકમ ઉપાડશો તો તમારે ઇન્કમ ટેક્સની રેડ આવશે ને આવી બધી વાતો થાય છે. પોતાની મહેનતની કમાણી દીકરાના લગ્ન માટે જમા કરાવી, એ જ રૂપિયા પાછા આપવા માટે બેંક આનાકાની કરી રહી છે, અને આરબીઆઈના નવા નિયમ સામે મહેશભાઈ લાચાર છે. ત્યારે લગ્ન નિર્વિઘ્ને પાર પડશે કે નહીં તેની ચિંતા મહેશભાઈને સતાવી રહી છે. અનિરુદ્ધ નકુમ સાથે વીટીવી ન્યૂઝ, રાજકોટ. નોટબંધીને લઈને પ્રજા હજુ હાલાકી ભોગવી રહી છે. વાત કરીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આદર્શ ગામ તરીકે દત્તક લીધેલા ગામની ઉગામેડીની, તો અહીં રૂપિયા મેળવવા લોકો રાતભર બેંક બહાર લાઈન લગાવે છે. જે ગામ મનસુખ માંડવિયાએ સાંસદ તરીકે દત્તક લીધું છે, જે ગામ ડાયમંડ કિંગ લાલજી પટેલનું ગામ છે, જે ગામમાં 200 થી વધુ હીરાના કારખાના છે, જે ગામ મિની સુરત તરીકે ઓળખાય છે, તે ગામના લોકોની હાલત થઈ ગઈ છે હવે કફોડી. આ ગામની કફોડી હાલતનું કારણ છે નોટબંધી. આટલી વિશેષતા ધરાવતા ગામમાં એક જ બેંક છે, અને તે પણ સવારે 11 કલાકે તો કાર્યરત થાય છે, અને સાંજે 4 વાગે તો તેનું કામકાજ પણ બંધ થઈ જાય છે. ઉગામેડી દેના બેંક આવ્યા છે પૈસાની લાઈનમાં, સાંજના 7 વાગ્યાથી ઉભા છે લાઈનમાં. આજ 6થો દિવસ છે, 3 દિવસથી તો વારો આવ્યો જ નથી. વારો આવે કે પૈસા ખૂટી ગયા હોય. હવે આજ તો એ હાટો વહેલા આવીને બેસી ગયા છે. રોજ સવારે 7 વાગે આવી છે, આજ સાંજે 7 આવી ગયા. આખી રાત જ બેસવું પડે ને. અત્યારે 500 ને 1000 ની નોટ બંધ થવાથી લોકોને અત્યારે આખો દિવસ લાઈનમાં ઉભા રહે, રાત્રે ઉભા રહે. બપોરે 10 થી 11, 12 વાગે બેંક ખુલે છે, એનો કોઈ લિમિટ ટાઈમ ફિક્સ છે નહીં, બરાબર. પછી લોકોને સાંજે 4 વાગે તો બંધ થઈ જાય છે બેંક, શટર પડી જાય છે.
જે કાંઈ થાય એની અંદર 2000 રૂપિયા લોકોને મળે છે. 2000 રૂપિયાની અંદર અત્યારે છૂટા મળતા નથી અને 2000 રૂપિયામાં કોઈનું ઘર ચાલે નહીં. તો એ માટે બેંકને કોઈ પણ જગ્યાએથી સરકારને વ્યવસ્થા કરવી પડે કે આ બેંકની અંદર 6500 ખાતા છે, તો એ ખાતાની અંદર કેટલા નાખવા, શું કરવું. 25 લાખ રોજ જમા થતા હોય તો એની અંદર 4 લાખ રૂપિયા મળતા હોય તો એનો કોઈક નિકાલ તાત્કાલિક કરવો જોઈએ. મોડી રાતથી જ અહીં લાઈન લાગી જાય છે. લોકોનો ધસારો વધતો જાય છે, જેની સામે જ કામકાજના નામે કંઈ થતું નથી. આ ગામની એક જ બેંકમાં 7 જેટલા ગામડાના ખાતાઓના ખાતા ધારકો છે. 8 તારીખના એટલે પૈસા આમાં બધા નાખી દીધા છે. હવે મારે શું કરવું? તમે કેટલા દિવસ જાઓ? 4 દિવસથી. બેંક તરફથી શું કહે છે? આપી દઈશું એમ કે છે, પણ આપતા નથી, વારો નથી આવતો. ગરદીના લીધે અત્યારે હવે માનો કે તમારે ઘરે લગ્ન છે અને પૈસા આપતા નથી, શું આમ તમારી સ્થિતિ શું છે? પૈસા બધા બેંકમાં નાખી દીધા. વાત ઉપર કાંઈ છે ને, હવે શું કરવું એમ? સરકારને કાંઈ તમારે સૂચન? તો કાંઈક કરે તો સારું, નકર આમાં શું કરવું અમારે? ચૂંટણી સમયે મોટી વાતો કરતા એક પણ રાજકીય આગેવાન કે પછી આ ગામને દત્તક લીધું છે તેવા સાંસદ લોકોની મુલાકાતે આવ્યા નથી. આમ આદર્શ ગામના લોકોને રૂપિયા બદલવાના મામલે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે જોઈએ કે અનેક વિશેષતાઓ ધરાવતા આ ગામમાં નોટબંધીની હાલાકી ક્યારે દૂર થશે. રાજુ બારૈયા સાથે વીટીવી ન્યૂઝ, બોટાદ.